નમસ્કાર મિત્રો, હું છું દીપ્તિ's રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે. જ્યારે મેં કોટન કેન્ડી આઈસ્ક્રીમ બનાવ્યો ને ત્યારે કમેન્ટ આવી હતી કે હોમમેડ આઈસ્ક્રીમ જોઈએ છે પણ અમેરિકન નટ્સ. તો ચાલો આજે આપણે એ ટ્રાય કરી લઈએ. હવે એના માટે થોડાક નટ્સ લીધા છે, જેવા કે બદામ, કાજુ અને પિસ્તા. આ ત્રણેયને આપણે રોસ્ટ કરી લેવાના છે. થોડાક રોસ્ટેડ હોય ને તો એનો ટેસ્ટ સરસ આવે. એટલે પહેલાં બદામ નાખશું, કારણ કે એને થોડીક વાર લાગે. બદામ થોડીક રોસ્ટ થઈ જાય ને પછી આપણે કાજુ અને એ પણ થોડા થઈ જાય એટલે પિસ્તા નાખી દઈશું. જે રીતના જે નટ્સને વાર લાગતી હોય એ પ્રમાણે એક લાઇનમાં આપણે નાખી દઈશું. મિત્રો, આ જ રીતે કમેન્ટ અને લાઈક કરી મને સપોર્ટ કરતા રહો. વધુમાં વધુ માણસો સાથે શેર કરો. ચેનલ આગળ ધપાવવા તમારા બધાની સપોર્ટની મને ખૂબ જરૂર છે. બસ આ રીતે આપણે રોસ્ટ કરતા રહીશું. કોઈએ કીધું કે અમેરિકન નટ્સ મને શીખડાવો, તો આજે એ બનાવીએ છીએ. તમે કાંઈ પણ કમેન્ટ કરશો ને તો હું બને ત્યાં સુધી એ વસ્તુ બનાવવાની ટ્રાય કરીશ. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો કરી લેજો. એક જ વાર કરવાની છે લાઈફમાં, અને એ પણ સાવ ફ્રી છે. બીજી વખત ના દબાવશો નહીં તો અનસબસ્ક્રાઈબ થઈ જશે. બસ એકવાર કરજો. થેન્ક યુ. એના માટે ખૂબ ખૂબ આભાર જેમણે કરી દીધું છે. અહીંયા આપણા નટ્સ છે એ બધાય રોસ્ટ થઈ ગયા છે. એને હવે ઠંડા થવા દેશું. થોડા ઠંડા થઈ જાય ને પછી બસ આ રીતે નાના નાના કટકા કરી લેવાના છે. તમને ગમે એવડા. ઘણાય જો એજવાળા હોય, જેને દાંતની તકલીફ હોય, તો થોડા નાના નાના પીસ કરો તો પણ ચાલે. પણ આ સ્પેશિયલી આ જે આઈસ્ક્રીમ છે ને એમાં થોડા નટ્સ આવે ને એ રીતે કરવાના. હવે આઈસ્ક્રીમ બનાવવા માટે જો આ રીતનું ક્રીમ આવે છે રેડી. અમૂલનું પણ ક્રીમ આવે છે. એમાં તમારે કન્ડેન્સ મોળું આવે એટલે કન્ડેન્સ મિલ્ક નાખવું પડે વધારે. આમાં પણ નાખશું, છતાં પણ આ સ્વીટ આવે. હવે તમારી પાસે જે પણ બ્લેન્ડર હોય ને, મારી પાસે આ ઇલેક્ટ્રિક છે એટલે હેન્ડ વિસ્કથી નહીં કરીએ, હું આનાથી કરીશ. એકદમ થીક થઈ જાય ને, એકદમ આઈસ્ક્રીમ જેવું જ થઈ જાય ત્યાં સુધી આપણે એને બીટ કરવાનું છે. જોકે આ પહેલાં મેં આઈસ્ક્રીમની ઘણી બધી રીતો આપી છે અને તમે પણ બધા હવે તો એમાં પ્રો થઈ ગયા હશો. ફક્ત બે જ વસ્તુ, ક્રીમ અને કન્ડેન્સ મિલ્ક, આ બે વસ્તુ ઉમેરીને બેઝ બનાવી લ્યો. એ પછી તમને ગમે ને એ ફ્લેવરનો આઈસ્ક્રીમ તમે ઘેર એકદમ સોફ્ટ, બહાર કરતાં પણ સરસ ઘરે જ બનાવી શકો. તો હવે હું સ્વીટનેસ માટે કન્ડેન્સ મિલ્ક ઉમેરી દઈશ. મને તો આ આઈસ્ક્રીમ બહુ ભાવે જ છે, પણ મારા હસબન્ડને એકદમ ભાવે છે. જ્યારે પણ બહારથી આઈસ્ક્રીમ લઈ આવવાની વાત હોય ને, બધા ભેગા થાય તો એ હંમેશા અમેરિકન નટ્સ જ મંગાવે. અને એણે જ કીધું કે લાવ આજે વખતે હવે તું આ આઈસ્ક્રીમ બનાવ. અને સાથે કમેન્ટ પણ આવી હતી એટલે કીધું ચાલો આ વખતે તો આ જ કરી નાખીએ. હવે જો આ રીતનું થીક થઈ જાય, જો બાઉલ આપણે ઊંધું કરીએ ને તો પણ ઢોળાય નહીં. આટલું થીક થઈ જાય ને ત્યાં સુધી આપણે બીટ કરવાનું છે. આપણો આ બેઝ રેડી થઈ ગયો છે. હવે એમાં આપણે જે શેકીને રાખ્યા છે ને એ બદામ, પિસ્તા અને કાજુ એ નાખી દઈશું. બહાર તો બહુ ઓછા હોય છે. આપણે આપણી રીતે ઘરમાં તો બનાવીએ તો જેટલા નાખવા હોય એટલા નાખી શકાય. એમાં ચોકલેટ ચિપ્સ પણ હોય છે. તમે બહારથી આ આઈસ્ક્રીમ ખાઓ ને ત્યારે સાથે જેલીના આ રીતે ટુકડા હોય છે. તો એ બધી જ વસ્તુ આપણે જે બહાર હોય છે એ બધી જ વસ્તુ ઉમેરશું. સાથે પાઇનેપલ ટીનમાં જે આવે છે ને એ ઉમેરવાનું છે. રો પાઇનેપલ એટલે કે કાચું ફળનું જે આપણે પાઇનેપલ ઘરમાં લઈ આવીએ ને એ નથી ઉમેરવાનું. એનાથી થોડોક બીટર ટેસ્ટ આવશે. જો આ રીતની રિંગ તૈયાર આવે છે ટીનમાં, હું ઘરમાં રાખું છું કેકને એ બધું બનાવવા માટે, એટલે એના નાના નાના ટુકડા કરી અને એ નાખવાના છે. અને સાથે થોડુંક મસ્તું પાઇનેપલ ક્રશ, જેનાથી, અને એ એકદમ મિક્સ નહીં કરી દઈએ, થોડું હલાવશું એટલે ક્યાંક ક્યાંક પાઇનેપલ ક્રશની ફ્લેવર આવશે. કોઈ પણ જાતના એસેન્સ આમાં આપણે નાખતા નથી. આની જ ફ્લેવર એટલી સરસ આવશે ને, એકવાર ટ્રાય કરજો. ક્રશની નાની બોટલો પણ મળે જ છે. કોઈ કંપનીની હું એડ નથી કરતી, પણ માલાઝની નાની બોટલો મળે જ. ક્યારેક એક બે ફ્લેવરની ઘરમાં રાખો ને તો આવી રીતે કામ લાગે. હવે આપણો આઈસ્ક્રીમનો બેઝ રેડી થઈ ગયો છે. હવે એને એક એવા કન્ટેનરમાં ભરવાનું, એરટાઇટમાં. એવું હોય તમારી પાસે ન હોય તો ક્લીન ફિલ્મથી એકદમ કવર કરી દો. અંદર જો હવા જશે ને તો તમારે બરફની પરત જામી જશે.
બસ આ રીતે લેવલ કરી અને આ કન્ટેનર છે એ એરટાઈટ છે, એટલે લીડ બંધ કરીને મિનિમમ 6 કલાક તો રાખવાનું છે. ઉપરથી પણ થોડુંક ક્રશ નાખશું, કલર બહુ ફાઇન લાગશે અને પાઇનેપલ ફ્લેવર એ બહુ ફાઇન લાગશે. થોડાક સ્વોલ્સ બનાવી લઈશું આવી રીતના, એકદમ હલાવી. આ પેટર્ન બધાને હવે આવડી ગઈ છે, કારણ કે બધી જગ્યાએ આ પેટર્ન ખૂબ ચાલે છે. કેક, ચોકલેટ, આઈસ્ક્રીમ બધામાં બહારથી લીધો હોય ને, તમે જ્યારે સ્કૂપ કરો ને ત્યારે એમ જ લાગે કે આ આઈસ્ક્રીમ ઘરનો છે જ નહીં, એટલો ફાઇન બને છે. એકવાર છે ને ટ્રાય જરૂર કરજો. થોડા પૈસામાં ઘણો બધો આઈસ્ક્રીમ ઘરમાં બની જાય છે. હવે આને હું ફ્રીજમાં મૂકી દઉં છું. હું રાત્રે બનાવું છું એટલે સવારે ખોલીશ તો જો એકદમ ફાઇન જામી ગયો છે અને કડક તો જરાય નહીં થાય. હું જ્યારે સ્કૂપ કરું ને ત્યારે તમે જોઈ શકશો કે કેટલો સોફ્ટ આઈસ્ક્રીમ બન્યો છે. લાગે છે ને, જોવાથી જ ખબર પડે. અને એર તો ભરાયેલી જ છે, તમને દેખાશે જ. જુઓ એમાં કેટલો મસ્ત આઈસ્ક્રીમ બન્યો છે. લાગે છે જરાય કે આ ઘેર બનાવ્યો હોય. તમે ક્યારે બનાવો છો? આજનો આઈસ્ક્રીમની રેસીપી તમને કેવી લાગી જરૂરથી જણાવશો. ચાલો પ્લેટિંગ કરી લઈએ. એક કપમાં આઈસ્ક્રીમના જ કપ લેવાના, એમાં 2 સ્કૂપ કાઢ્યા છે. ઉપરથી પાછું થોડું પાઇનેપલ ક્રશ નાખી દઈશ, થોડી ચોકલેટ ચિપ્સ, અને ચેરી હોય તો ઘરમાં ચેરી અથવા તો જેલી જે અંદર ઓલરેડી છે એ નાખી દઈશ. રેસીપી કેવી લાગી કહેવાનું ભૂલતા નહીં, કમેન્ટ કરજો. બીજા લગભગ બધાને આઈસ્ક્રીમ તો બહુ ભાવતો જ હોય, તો મેક્સિમમ લોકો સાથે આ વિડીયો શેર જરૂર કરજો. સાચું કહું ને તો અમારા ઘરમાં બહારથી આઈસ્ક્રીમ આવતો જ નથી. જે ફ્લેવર બનાવી હોય એ હું ઘરમાં બનાવી લઉં. બહારથી આવે તો ફક્ત અને ફક્ત વેનીલા, કારણ કે એ કોઈ પણ હું મોકટેલ બનાવું તો એમાં એડ કરવા માટે રાખું છું ઘરમાં. એક પેકેટ પરમનન્ટ પડ્યું હોય. આઈસ્ક્રીમને ટેસ્ટ કરશું. ખરેખર ખૂબ જ સરસ થયો છે. ટ્રાય જરૂર કરજો. ચાલો ત્યારે ફરી મળીએ નવા વિડીયોમાં નવા સબ્જેક્ટ સાથે. ત્યાં સુધી એઝ યુઝ્યુઅલ ખાઓ પીઓ મજા કરો. મારા વિડીયોઝ જોતા રહો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.